વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર પેસેન્જરોની હેરાફેરી કરતા 49 વાહનોને ડિટેન કર્યા હતા। વડોદરા શહેરમાં ટ્રાફિકના વધતા ભારણને લઈને શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે, જેને પગલે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસે સાથે મળીને ટ્રાફિક ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરી છે। વીતેલા 2 દિવસમાં શહેર ટ્રાફિક પોલીસે એમવી એક્ટનો ભંગ કરનાર કુલ 74 વાહન ચાલકોના વાહનોને ડિટેન કર્યા હતા, જ્યારે 49 ગેરકાયદેસર પેસેન્જર ભરતા વાહનોને ગઈકાલે ડિટેન કરવામાં આવ્યા હતા। 2 દિવસમાં ટ્રાફિક પોલીસે કુલ રૂપિયા 4,16,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો। છેલ્લા 1 મહિનામાં 100થી વધુ વાહનો ટ્રાફિક પોલીસે ડિટેન કરી યોગ્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર કામગીરી સંદર્ભે એસીપી ડીએમ વ્યાસ દ્વારા માહિતી આપવામાં આવી હતી। ગઈકાલે 49 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે અને મહિના દરમિયાન 100થી વધુ વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે, કારણ કે આ જે પેસેન્જર વાહન ચલાવતા હોય છે એ બેફામ રીતે ખૂબ માણસો અંદર બેસાડીને ચલાવતા હોય છે અને વધુ પેસેન્જર બેસાડીને જો વાહન પર કંટ્રોલ જાય તો જાનહાનિ થવાની વધારે સંભાવના હોય છે। એટલે સીપી સાહેબ, અધિક કમિશનર સાહેબ, ડીસીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ અમારી પૂર્વ પશ્ચિમની બંને ટીમોએ ભેગા થઈ અને ગઈકાલે 49 જેટલા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને ડિટેન કર્યા છે।